નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર. બંગાળની ખાડીમાં બની રહેલું વાવાઝોડું ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ લાવવાનું છે. મિત્રો આ મેપ જોઈ શકો છો કઈ રીતે વાવાઝોડું છે, એટલે કે સિસ્ટમ છે આખી મિત્રો લો પ્રેશર એરિયા છે, ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે, જેના લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે. બીજી સૌથી મોટી અપડેટ છે કે ખાસ કરીને મધ્ય જેના અરબી દેશો છે એ ઉપરથી મિત્રો ભૂમધ્ય સમુદ્ર ઉપરથી જે સૂકા અને ઠંડા પવનો આવતા હોય છે, આ પવનોની ખાસ કરીને પણ ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે જે પવનો ખાસ કરીને ભારતના ચોમાસું પર અસર કરતા હોય છે અને ચોમાસાને આગળ વધતું અટકાવતા હોય છે, જેને લઈને કચ્છ સહિત રાજસ્થાનમાં ઓછો વરસાદ થતો હોય છે. હવે મિત્રો આ પવનો છે એ ખાસ કરીને નબળા પડ્યા છે, એટલે કે આ જે વાવાઝોડું બન્યું છે આ વાવાઝોડું હોપટ નીકળી જશે, એટલે કે આવી રીતે મિત્રો આગળ છે એકદમ નીકળી જવાનું છે. ને છેક મિત્રો તેની અસર છે એ કચ્છની અંદર પણ ખૂબ જ સારામાં સારા વરસાદની અંદર થવાની છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે આગામી સમયની અંદર જોવા મળશે. જોકે આ વાવાઝોડું વધારે બહાર નીકળી અને ખાસ કરીને અરબી સમુદ્રમાં જશે તો ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર તેજ પવનો સાથે ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે મિની વાવાઝોડું પણ જોવા મળી શકે છે. પરિસ્થિતિ મુજબ જોવા જઈએ તો ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર મિત્રો વરાપ જોવા મળે છે, પરંતુ આ વરાપ સી વધારે સમય નહીં ચાલે, કારણ કે ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો ઉપલા લેવલેથી હવાસી ખૂબ જ ફાસ્ટ દોડી રહી છે, એટલે કે ખાસ કરીને આ જે હવાસી ફાસ્ટ દોડી રહી છે એને લઈને મિત્રો આ જે વાવાઝોડું છે આ વાવાઝોડાએ ફરજિયાત મિત્રો આવી રીતે આ એરિયાની અંદર મિત્રો ગતિ કરી અને આગળ વધવું પડશે. અહીં તમે જોઈ શકો છો, જેને લઈને આગામી સમયની અંદર જોવા જઈએ તો મુંબઈ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર પણ ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. આજના વિડીયોની અંદર આપણે જોવાના છે કે આગામી 15 દિવસ વરસાદને લઈને કેવી આગાહી છે. બીજું આ વાવાઝોડું એટલે કે ડિપ્રેશનને કારણે મિત્રો અપર એર સાયક્લોનને કારણે મિત્રો જ્યાં લો પ્રેશર એરિયા બન્યો છે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને વાત કરવાના છીએ. તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અમે લાઈવ ડેટા પણ જોઈ રહ્યા છીએ. ખાસ કરીને વાવાઝોડું છે એ સક્રિય થઈ ગયું છે. ડિપ્રેશનની અંદર જો કે ડીપ ડિપ્રેશન અને સાયક્લોનની અંદર જાય, સાયક્લોન બને તો જ મિત્રો તેને નામ આપવામાં આવતું હોય છે, પરંતુ આ ડિપ્રેશનની અંદર ગયો એટલે કે તેની જવાની ઝડપ છે મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં થોડીક નીચી હતી, જેને લઈને એને ડિપ્રેશન કહેવાય. જો ડીપ ડિપ્રેશન અને સાયક્લોનમાં જાત તો આ વાવાઝોડાના નામ પણ મિત્રો આપવામાં આવી શકે છે. આગામી સમયમાં વાવાઝોડાની આપણે અપડેટ જોઈએ કે ગુજરાતની અંદર મિત્રો ક્યારે આ વાવાઝોડું ટકરાઈ શકે છે. તો ખાસ કરીને જોવા જઈએ તો જ્યાં સુધી વાવાઝોડું બનેલું છે ત્યાં સુધી ગુજરાતની અંદર વરાપ જોવા મળશે. જોકે ખેતીના પાક માટે આ વાવાઝોડું જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સારું કહેવાય. જ્યારે આવશે મિત્રો ફરી એક વખત ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે, એટલે કે વરસાદ અને વરાપ આ બંને વસ્તુ જરૂરી છે. તો અહીં તમે જોઈ શકો છો હાલ મિત્રો 30 તારીખ સુધી વરાપ જોવા મળશે. 30 તારીખે બપોર પછી અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ જશે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ભારે ઝાપટા જોવા મળી શકે છે. 31 તારીખે વહેલી સવારથી જ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આ વાવાઝોડું આ સિસ્ટમ છે ખાસ કરીને મેઘ તાંડવ મચાવી શકે છે. ભારેથી અતિ ભારે 31 તારીખે આખો દિવસ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો. જો કે આ સિસ્ટમ પહેલાંની સિસ્ટમ કરતાં નાની છે, પરંતુ જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં મિત્રો એવરેજથી 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે, અને કુલ ટોટલ જોવા જઈએ તો 20 ઇંચ સુધીનો વરસાદ પણ ગમે તે વિસ્તારમાં પડી શકે. તો આ પરિસ્થિતિ જોતાં આપણને એવું લાગે છે કે મધ્ય ભારતની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે, એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, ખેડા, આણંદ, અમદાવાદ સહિતના ભાગો છે, કારણ કે આ વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ છે. તો એ વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમ છે વધારે અસર કરી શકે. સાથે સાથે કચ્છ છે, જામનગર છે, દ્વારકા છે, આ વિસ્તારોની અંદર પણ આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર વિખાવાનું ચાલુ કરી દેશે, એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં પડતું ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે. તો આવી રીતે આ સિસ્ટમ હતી
બીજી સિસ્ટમની વાત કરીએ કે ખાસ કરીને આ સિસ્ટમ છે 3 તારીખે પૂરી થઈ. બંગાળની ખાડીની અંદર આગામી સમયમાં ફરી એક વખત સિસ્ટમ બની રહી છે અને અહીંયા તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ છે બની ગઈ છે, પરંતુ વરસાદની ધરી તમે જોઈ શકો છો. વરસાદની જે ધરી છે ફરી એક વખત હિમાલય તરફ સરકી ગઈ છે, એટલે કે તમામ ભેજ મિત્રો ખાસ કરીને હવે બંગાળની ખાડીની સિસ્ટમ આ બની રહી છે. ઉપલા લેવલેથી અહીંયા તમે જોઈ શકો છો સ્ટ્રોંગ પવનો છે અહીંયાથી મિત્રો ફાઇટ કરી રહ્યા છે. સૂકી હવા એટલે કે હવે જે સિસ્ટમ બનશે તે મિત્રો વધારે આગળ જઈ શકે. એક સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની અંદર જે 6 તારીખે બની રહી છે તે કંઈક મિત્રો આવી રીતે બની રહી છે, જેને લઈને કચ્છની અંદર મિત્રો આવીને અટકી જાય છે. તેની પણ અપડેટ આપણે જોઈ લેવી. અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો 6 અને 7 તારીખની આસપાસ છે આ સિસ્ટમ છે એ બનશે અને તેની હિસાબે ગુજરાતની અંદર જોવા જઈએ તો ત્યાં સુધી વરાપ જોવા મળશે. પણ તો અહીંયા તમે જોઈ શકો કે 7 તારીખની આસપાસ છે રાજસ્થાન ઉપર એક હવાનું હળવું દબાણ છે એની મેળે છે બની રહ્યું છે. ભેજ છે મિત્રો સતત બંગાળની ખાડીમાંથી આવી રહ્યો છે. તેને લઈને જોવા જઈએ તો આગામી સમયમાં રાજસ્થાનની અંદર જે અત્યાર સુધી વરસાદની ઘટ હતી ત્યાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે, જે અપડેટ પણ તમે જોઈ શકો છો. અને તેને લઈને 9 તારીખની આસપાસ અહીંયા તમે વાત કરી તેમ પ્રમાણે એક સિસ્ટમ છે કચ્છની અંદર આવી રહી છે, જેને લઈને કચ્છની અંદર પણ આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો એક સિસ્ટમ ફરી બંગાળની ખાડીની અંદર બની રહી છે. આમ બંગાળની ખાડીએ છે એ મિત્રો ચાલુ કરી દીધું છે ઉપરી સિસ્ટમ બનાવવાનું કારણે, અને જેને લઈને જોવા જઈએ તો ગુજરાતની અંદર આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે. આમ તો જોવા જઈએ તો અલ નીનો છે એ વેપારી પવનો કહેવાય, પેસિફિક મહાસાગરમાંથી પુષ્કળ પવનો આવતા હોય છે, પરંતુ હાલ મિત્રો બંગાળની ખાડી જેટલી એક્ટિવ છે કે તેની ઉપરથી જે તૈયાર થયેલો ભેજ છે એ સતત મિત્રો ગુજરાત તરફ વળી રહ્યો છે, જેને લઈને સમગ્ર ભારતની અંદર હાલ મિત્રો ચોમાસું ખૂબ જ સારામાં સારું જઈ રહ્યું છે.